महाराज की जय। श्री सुंदर साथ सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। सिंधी ग्रंथ प्रकरण नंबर 7 चौपाई नंबर 32 આપણે આવ્યા છે। પ્રકરણ નંબર 7 ચોપાઈ નંબર 32 આપણે આવ્યા છે। તો કિયો સે થિયો તો કિયો થિયે થો થિયો સે પણ તો કિયો જોરે કિતના કો તો કિયો સે થિયો मीन्स आ ब्रह्मांड ની અંદર અને પરમધામ ની અંદર સર્વત્વ કે ધની આ બધું તમારાથી થઈ રહ્યું છે એમ કે છે। કે તમે જે કર્યું એ જ થયું એમ, તમે જે કર્યું એ જ થયું, તમે જે કરશો એ થશે। અને ત્રણ કાળ ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણ કાળની અંદર જે કંઈક થઈ રહ્યું છે એ ધની તમારા થકી થઈ રહ્યું છે। હવે કે જો આ બધું તમારાથી જ થતું હોય તો તમારા સિવાય બીજું કોઈ છે નહીં, કહી શકાય ને એવું। તમારા સિવાય તો બીજું કોઈ છે નહીં। એટલે તોરે કિતના કો તે હકીકત હું ઈ બુજ્યો મુકે બુજાય તો ઇલમ થિયો થિયે થો જે થીદો સે હલચલ સબા હુકમ। તે હકીકત હું ઈ બુજ્યો કે મને તો આટલી શુદ્ધ પડી ગઈ એમ કે છે, આટલી સમજ પડી ગઈ। મુને બુજાય તો ઇલમ તમારા ઇલમ દ્વારા મને આટલી તો સમજ પડી ગઈ એમ કે છે, આટલી શુદ્ધ પડી ગઈ। આપણી પાસે ઇલમ નતો તે પહેલા આપણે શું કરતા હતા જુઓ। પારબ્રહ્મ પરમાત્મા કોણ છે આની પણ શુદ્ધ નથી। ત્રિદેવો છે એમને સચ્ચિદાનંદ આપણે માની અને પૂજન કરતા હતા, પણ તમારા ઇલમથી તમારી તાતમ વાણીથી આટલી તો સમજ પડી ગઈ કે ધણી તમે બધું જ તમે કરી રહ્યા છો। તમારો હુકમ કરી રહ્યો છે ધણી, જે થઈ ગયું, જે થઈ રહ્યું છે અને જે કંઈક થવાનું છે એમ કે છે કે આ બધું તમારા હુકમના હાથમાં છે એમ કે છે। આ બધું તમારા હુકમના હાથમાં છે। એટલે કે છે થિયો થીણે થો જે થીદો એટલે થઈ ગયું, થઈ રહ્યું છે અને થવાનું છે, આ બધું જ તે હલચલ સબ હુકમ એ તમારા હાથમાં છે એમ કે છે। આ બધું તમારા હાથમાં છે। હુકમના હાથમાં છે। એડો વડો મુદની તો ન હાર્યો સંભારે વેણ સુણાઈએ વહાલા મુસામો હારે। કે તમારી હવે સાહેબી ના કહેવાય અહીંયા આગળ, પણ તમારી ન્યામત આટલી બધી છે એમ કે છે। ન્યામત એ ન કહેવાય, માફ કરજો, કે તમે આટલા બધા મોટા ધની છો એમ કે છે કે બધું તમારા થકી થઈ રહ્યું છે। જે થવાનું થશે અને થઈ ગયું છે આ બધું તમારા થકી થાય છે એમ કે છે। તો પછી સાંભળજો હવે સુખ આપણે શું કહી રહ્યા છે ધનીને। તો પછી કે તમે મને યાદ કરી। હવે આપણે આપણે ચોંટીએ છીએ, શું કે છે કે એડો વડો હું ધની, કે તમે આવડા મોટા ધની છો મારા, તો પછી તો ના હાર્યો સંભારે,
તો પછી તમે મને યાદ કરીને તમે મને યાદ કરીને તમે મારી સંભાળ કેમ નથી રાખતા? તમે મને યાદ કરીને તમે મારી સામું કેમ નથી જોતા? તમે મને યાદ કરીને તમે તમારા દીદાર મને કેમ નથી આપતા? જો બધું તમારાથી જ થતું હોય તને, તો પછી તમે મને યાદ કેમ નથી કરતા? તમે મને યાદ કરીને તમે મને સંભાળીને તમે મારી સાથે વાતો કેમ નથી કરતા? તમે મને સંભાળીને તમે દીદાર કેમ નથી આપતા? મારી સંભાળ કેમ નથી લેતા? કેમ નથી કરતા? વેણ સુણાઈ વહાલા, વેણ સુણાઈ વહાલા, હું સામો હારે, કે તમે મારી તરફ જોઈ અને મારી સાથે મીઠી વાતો કેમ નથી કરતા? મીઠી વાતો કેમ નથી કરતા? વિચારો કરો સુંદર સાહેબ, કે આપણે ધનીને શું શું કહી રહ્યા છીએ? પહેલા બધું કહ્યું, ધનીને કહ્યું કે આ બધું જે કંઈ થઈ રહ્યું છે તમારાથી થઈ રહ્યું છે. ત્યાં સુધી ધની કશું નથી કહેતા. આપણે તો ભાઈ આપણને સમજ પડી, ઇલમથી સમજ પડી એટલે આ બધું કહી રહ્યા છે. પણ આ ચોપાઈની અંદર શું કહ્યું પાછું? કે જો તમારાથી જ બધું થતું હોય ધની, તો પછી તમે મને યાદ કરીને મીઠી વાતો કેમ નથી મને સુનાવતા? તમે મને યાદ કેમ નથી કરતા? આનો પડઉત્તર શું આપે ધની? કે તને સુધ ન હતી. આનો પડઉત્તર શું મળે આપણને? કે તને કશી સુધ ન હતી, તો એ મેં તને યાદ કરાયું. આંખ પાણી પથ્થરની આપણે પૂજા કરતા હતા. પારબ્રહ્મ પરમાત્મા કોણ છે? આની પણ સુધ ન હતી. તો ધનીએ આપણને એ સુધ આપી. આપણે કોણ છીએ, આપણું ધામ ક્યાં છે, આપણા ધની કોણ છે, આ બધી પહેચાન કરાઈ. હવે જો આ પહેચાન કરાઈ હોય તો ધની શું કરે છે? હવે તું મને યાદ કરીને આ તું જે તારું પોતાનું કરીને બેસી ગયો છું એને છોડીને મારી પાસે કેમ નથી આવતો? આપણે ધનીને શું કહી રહ્યા છે? કે બધું તમે જ કરી રહ્યા છો ધની. જે થઈ ગયું, થઈ રહ્યું છે ને થવાનું છે, આ બધું ધની તમે કરી રહ્યા છો. તમારા હુકમથી થાય છે. તમારાથી બીજું કોઈ સમર્થ છે નહીં. તમે આટલા બધા છે, તમે આટલા બધા મોટા ધની છો એમ કે છે. તો આટલા મોટા ધની તમે છો, તો પછી તમે મને યાદ કરીને સુંદર સાહેબ વર્ડ સાંભળો, તમે મને યાદ કરીને કે છે મારી સંભાળ કેમ નથી લેતા? મને મીઠી વાતો કેમ નથી સંભળાવતા? તો ધનિયાના જવાબમાં શું કે છે? કે તું બધું ભૂલી ગયું, તું એને યાદ કરાવવા માટે મેં તને બધું યાદ કરાવી દીધું. તું બધું ભૂલી ગઈ હતી, ઇલમ દ્વારા બધું યાદ કરાવી દીધું. કે હવે કે છે તું આ બધું છોડીને મારી પાસે કેમ નથી આવતો? શું જવાબ આપીશું? ધનિકો ન કર્યો મું દિલજી, આવું અટકાથી હીન ગાલ, તું પૂજે સબની ગાલીએ, આવું કી તરશાહીન હાલ. હે ધની, આપણે ધનીને કહી રહ્યા છીએ ને કે ધની, કે તમે મારા દિલની વાત જે છે, ધની કો ન કિર્યો મું દિલજી, કે મારા દિલની વાત છે એ પૂરી તમે કેમ નથી કરતા? એટલે કે ધનિકો ન કર્યો મું દિલજી, મારા દિલના જે વાઇબ્રેશનો છે, મારા દિલની વાત છે એ તમે પૂરી કેમ નથી કરતા? આવું અટકાથી હીન ગાલ,
કે હું અહીંયા આગળ અટકી છું, એમ કે તમે મારા આત્મના ધણી છો કે છે, તો મારા દિલની ઈચ્છા તમે પૂરી કેમ નથી કરતા, એમ કે છે. અહીંયાથી બસ આપણે અહીંયા અટક્યા છે, અહીંયા આપણે ઉભા રહ્યા છે કે મારા ધણી તમે છો, તો મારા દિલની વાત તમે કેમ પૂરી નથી કરતા. બસ આને આપણે વળગીને બેસી રહ્યા છે. મારા દિલની વાત તમે કેમ પૂરી નથી કરતા. તું પૂજે સબની ગાલીએ કે તમે બધી રીતે સમર્થ છો, કે તમે બધી રીતે સમર્થ છો. સમર્થ મીન્સ કે તમે બધું જ કરી શકો એવા છો. તો પછી મારા દિલની ઈચ્છા તમે પૂર્ણ કેમ નથી. મારા દિલની ઈચ્છા તમે પૂર્ણ કેમ નથી કરતા, અને મને આ રીતે કેમ તડપાવી રહ્યા છો. આવતી તરસા હીન હાલ, કે મને આ હાલતની અંદર કેમ તડપાઈ રહ્યા છો, મને આ હાલતમાં તમે કેમ મૂકી રાખો. કેવી રીતે ઝઘડીએ છીએ તેની સાથે. હવે આપણે દિલથી વિચાર કરીએ આની અંદર, તો ધનીએ આપણને આ હાલતમાં આપણને મૂકી રાખ્યા છે, કે આપણી જાતે રહ્યા છે આ હાલત. વિચારો સમજ. પણ તેમ છતાં આપણે શું કહે છે કે ભાઈ હું અહીંયા ગમે તે હોય, પણ તમે આશિક છો, તમારી ફરજ નથી કે આમાંથી અમને બહાર કાઢવાની. આપણે આ કહી રહ્યા છીએ કે ભાઈ મારી તો હાલત છે, હું અહીંયા પડી રહી છું, એમ કે છે, પણ તમારી ફરજ નથી એમ. તમે તો બધી રીતે સમર્થ છો, તો તમે મને આમાંથી બહાર કેમ ન કાઢી. આ કહી રહ્યા છે ધની. તો હાનો પણ ઉત્તર શું, ધની શું જવાબ આપે. કે ઝઘડાનું પ્રકરણ છે કે ધની સાથે આપણે આ દિલથી ઝઘડી રહ્યા છીએ, કહી રહ્યા છે ધનીને, પણ એની સામે ધની દિલથી શું જવાબ આપશે. કે તારી જે હાલત છે, તું અહીંયા તડપી રહ્યો છું, એની પાછળનું કારણ શું છે. આની પાછળનું કારણ શું છે, તું તારા દિલથી તું વિચાર કરીને જો. કે તું કઈ નિસ્બત નિભાવી રહી છું, એ નિસ્બત જાણ કે, તો કઈ નિસ્બત તે જાણી, કઈ નિસ્બત તે સમજી. ધનીએ તો આપણને એ પણ કહ્યું આગળ ફિલ્મની અંદર, વાણીની અંદર આપણને ધનીએ બતાવ્યું, મેરી રૂહ તું આંખે ખોલ, તે તેરે કાનો સુની, તે તેરે કાનો સુની, હક બકા કે બોલ. ધનીના વચનો આપણે સાંભળીએ છીએ. ધની એ પણ કહ્યું કે ખરા દિલથી મને તું એકવાર પુકાર. અહીંયા તો શું કહે છે કે મારા દિલની વાતો તમે ક્यों પૂરી નહીં કરતા. પણ તારા દિલની આપણા દિલની વાતો ધની પૂરી નથી કરતા, એની પાછળનું કારણ જુઓ આપણે, કેમ નથી પૂરી કરતા ધની. કે આપણા દિલની અંદર ધની સિવાય બીજું ઘણું બધું ભરેલું છે, એને બહાર કાઢો. પહેલા પ્રાધાન્ય કોને આપીએ છીએ આપણે? પહેલા ધનીને આપીએ છીએ કે માયાને આપીએ છીએ કે કુટુંબને આપીએ છીએ, આ બ્રહ્માંડને આપીએ છીએ, નાના નાના બ્રહ્માંડ બનાવીને બેઠા છે ત્યાં આપીએ છીએ. કારણ કે દિલની અંદર તો આપ્યા સિવાય કશું કોઈ છે નહીં. દિલની અંદર આવ્યા સિવાય કશું છે નહીં. કો તો ધની હોય, કો તો પરિવાર હોય. તો આપણા દિલમાં છે શું? વિચાર વિચાર વિચાર. કે મને આ હાલતમાં કેમ તરસાવી રહ્યા છો, મને કેમ તડપાવી રહ્યા છો. ધની કે છે હું નથી તડપાવી રહ્યો, તું તારી જાતે તડપી રહી છું.
ले आओ मुगा सहूर में ताजे मुगा पे अकल लाड़ सबे तो पारण जे अचे मुझे दिल मैं आऊं मुगा सहूर में मीन्स હું સમજીને માંગુ કે ના સમજની અંદર હું સમજીને માંગુ કે ના સમજની અંદર તમારી પાસે માંગુ એમ પણ તમારી તો બધી ફરજ છે ને તમે તો બધું સમજો છો ને તાજે મુગા બે અકલ મીન્સ કે ના સમજની અંદર તમારી પાસે માંગુ હું સમજીને તમને કહું કે ના સમજની અંદર કહું પણ મારા દિલની ઈચ્છાઓ તો તમે પૂર્ણ કરો એટલે તાજે મુગા બે અકલ મીન્સ ના સમજ લાડ સભે તો પારણ જે અચે મુજે દિલ કે મારા દિલની અંદર જે છે એ લાડકોડ તો મારા તમે પૂરા કરો હું સમજીને માંગુ કે ના સમજની અંદર માંગુ પણ આ તો તમે પૂરું કરો એમ આપણી વાત એ સાચી છે કે આપણે આતંકના ધની છે તો આપણને ધની એક પલ માટે કેવી રીતે મૂકે તો આના જવાબની અંદર ધની શું કે છે ધની એવું કે છે કે હું એ લાડકોડ તારા પૂરા કરવા માટે હું તારા દિલની અંદર આવીને બિરાજમાન થઈ ગયો છું મેરા અર્શ દિલ મોમિન કરીને ધની બિરાજમાન સંજમે આપણને આ ઈશ્ક પીલાવી રહ્યા છે પણ આપણે ઈશ્ક પીતા નથી એ ધનીનો જે ઈશ્ક છે એ પીતા નથી અને જે દિલની અંદર જે બીજો કચરો છે એનો ઈશ્ક પી રહ્યા છે એમનો ઈશ્ક પી રહ્યા છે માયાના જંજાળનો ઈશ્ક પી રહ્યા છે આપણે એટલા માટે ધનીનો ઈશ્ક આપણે પી નથી શકતા હવે આની અંદર એક નાની વાત કહું સાંભળજો બહુ મહત્વની વસ્તુ છે કે આપણી દીકરી કે દીકરો પરદેશ ગયો છે દીકરો કે દીકરી પરદેશ ગયો છે તો આપણે એને જોતા તો છે નહીં હવે તો ટેકનોલોજી આવી હવે તો જોઈ શકાય છે તો આપણે એને સંભાળીને કેવી રીતે એને ફોન કરીએ છીએ તમારી દિલની ઈચ્છા એટલે ભાઈ મારા દીકરાને હું ફોન કરું એની સાથે બેસીને વાત કરું દિલમાં કેવો ભાવ આવે છે ન ફોન થતો હોય તો ફોન કેવી રીતે કરવાનો એ શીખે છે કેમનું કરવાનું શું કરવાનું કે ભાઈ મને તું શીખવાડ તું મારા દીકરા સાથે વાત કર શીખે અને ફોન કરે સાંભળ આ બહુ સમજવા જેવી વસ્તુ છે નાની વાત છે પણ સમજવા જેવી વસ્તુ અને ધનીની વાતો હોય તો ધની સાથે વાત કરવી હોય તો નથી આવડતું તો આપણે શીખતા કેમ નથી એને મૂકી કેમ દઈએ છીએ એક આ વાત છે બીજી વાત આમાં બીજી વાત કે દીકરો છે એ દીકરો પરદેશથી પાછો આવે છે પણ સંજોગો વસાત તમારે બહાર જવાનું થાય છે એ સંજોગો બંને ઉભા થાય છે દીકરો પરદેશથી પાછો આવે છે તમારે બહાર જવાનું થાય છે કે બહાર જવું પડે એવું છે તો તમે શું કરશો આપણે શું કરીશું
કે બહાર જવાનું હશે એને પડતું મૂકીશું, કોકને બીજાને મોકલીશું એમ કે ભાઈ મારાથી અવાય એવું નથી, મારાથી અવાય એવું નથી. ગમે એટલું મહત્વનું હોય એના વગર તમારે ચાલે ના એવું હોય, તેમ છતાં પણ આપણે એને શું કરીએ છીએ? એવોઇડ કરીએ છીએ. ભાઈ મારાથી નહીં, ના પાડી દઈએ. દીકરો આવે છે, મહત્વ કોને આપણે આલીએ છીએ? એક આ સ્થિતિ ઊભી થઈ. બીજી સ્થિતિ તો બીજી સ્થિતિ કઈ છે કે ભાઈ તમારે ના ચાલે એવું હતું તો તમે ગયા ત્યાં આગળ, દીકરો આવ્યો છે ઘરે, તમે ત્યાં ગયા. હવે તમે ત્યાં ગયા તો ખરા, પણ તમારું દિલ છે કયો? તમારું દિલ છે કયો કે આ મારું આ ક્યારે આ કામ પતે અને હું ઘરે પાછી? આપણું દિલ છે કયો? તો પેલા દીકરાના હું છે. તો આ જે રહેણી છે આપણી, આ તો રહેણી બધાની છે અહીંયા આગળની રહેણી. આ રહેણી છે એ રહેણી આપણા ધની માટે કેમ નથી? જે એ નિસ્બત છે, વજૂદની નિસ્બત છે, એ નિસ્બત સમજીને જો આપણું દિલ ત્યાં આગળ ને ત્યાં આગળ કેવું પરવેલું રહે છે, તો આત્માની જે સંબંધ છે, આત્માની જે નિસ્બત છે એની પહેચાન કરી અને આપણું દિલ ત્યાં પરવેલું કેમ નથી રહેતું? આમ તો કે છે પરમધામ જેવું છે, આપણે બ્રહ્મ સૃષ્ટિ છે, મારા ધની છે. તો આપણા ધની ખાલી કહેવાના કે પછી ત્યાં આગળ આપણું દિલ પરવેલું રહેવું? કે હું સમજવા માંગુ કે ના સમજવા માંગુ એમ કે છે. મારા દિલની બધી ઈચ્છાઓ જે છે એ પૂરી કરનારા તો તમે છો ધની. તો મારી દિલની ઈચ્છાઓ તમે પૂર્ણ કેમ નથી કરતા? ધની કે છે તારા દિલમાં જો, તારા દિલમાં ઝાંખીને તું જો. ધનીનો જવાબ છે કે તારા દિલને તું ઝાંખીને તું જો કે હું તારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે આવ્યો છું, પણ તારા દિલની અંદર જે બીજું બધું છે, જે તેને વધારે પ્રાધાન્ય આપેલું છે, એને કારણે મારો જે ઈશ્ક છે એ ઈશ્ક તને સમજાતો નથી. અત્યારે ધની પણ આપણને ઈશ્ક આપી રહ્યા છે. સમજો સુંદરતા, ધની આપણને ઈશ્ક આપી રહ્યા છે, પણ એ ધનીના ઈશ્કનો અનાદર કરીને આપણે ઈશ્ક કોને કરીએ છીએ? આ ટ્રાયંગલ છે. જેમ પ્રેમની અંદર ટ્રાયંગલ હોય ને, કે પેલો આશિક હોય એ પેલાને પ્રેમ કરતો હોય, પણ પેલા જે બીજી જેને પ્રેમ કરતો હોય એ કોઈ ત્રીજાને પ્રેમ કરતો હોય. આ વસ્તુ બનેલી છે. ધની આપણને પ્રેમ કરે છે, ધની બધું આપી રહ્યા છે, પણ એ આપણને સમજાતું નથી. પણ આપણી દ્રષ્ટિ, આપણે જેને પ્રેમ કરે છે આપણી દ્રષ્ટિ ત્યાં છે, તો પછી ધનીનો ઈશ્ક કેમ ન સમજાય આપણને? પિક્ચરમાં જોતા હોઈએ છીએ, પિક્ચરની અંદર આપણે જોતા હોઈએ છીએ કે કોઈ પ્રેમ કરતો હોય, પણ એ વ્યક્તિ બીજા કોઈને પ્રેમ કરતી હોય, એટલે પેલાનો જે પ્રેમ છે એ દેખાય નહીં. આ વસ્તુ અહીંયા છે. આ વસ્તુ અહીંયા છે કે ધની આપણને પ્રેમ કરે છે, આશિક છે, આશિક બનીને આવેલા છે, અને એ તો અપાર પ્રેમ આપી રહ્યા છે. એ તો અપાર પ્રેમ આપી રહ્યા છે, પણ આપણે પ્રેમ ક્યાં કરીએ છીએ? એને કારણે ધનીનો આપણને પ્રેમ દેખાતો નથી. અને જ્યારે ત્યાંથી આપણને છોડે ત્યારે ધનીને યાદ કરીએ છીએ. દિલ ચાહે મુંહ હેકડી, કોના પારીએ લખ ગુણી,
તું કીલી કે મુથી તો જેડો મોદણે. દિલ ચાહે મું ઈકડી. હવે આજે કહી રહ્યા છે, જો એ સાચું હોય, કે મારા દિલની ફક્ત એક જ ચાહના છે. દિલ ચાહે મું, મારા દિલની દિલ ચાહે મું એકડી એક જ ચાહના છે મારા દિલની. એ તો તમારે અવશ્ય પૂરી કરવી જોઈએ એમ કે છે. કોના પાર્ય લખ ગુની. આ જે છે એ મારા દિલની એક જ ચાહના છે. એ તો તમારે પૂરી કરવી જ પડે, કેમ કે છે અવશ્ય પૂરી કરવી પડે એમ કે છે. તું કે લીકે મુંથી, તું કે લીકે મુંથી તો જેડો મુદની. કે હવે તું કે લીકે મુંથી, કે તમે મારાથી, તમે મારાથી છુપા શા માટે રહ્યા છો એમ કે છે. તો જેડો મુદની, તો જેડો મુદની, કે મારા તમે આવા સ્વામી છો કે મારાથી છુપાઈને રહો છો. મારા તમે આવા ધની છો કે મારાથી તમે છુપાઈને રહો છો. તમારે તો આ મારા દિલની એક જ ઈચ્છા છે ફક્ત, એ તો તમારે પૂર્ણ કરવી જોઈએ. તમે તો મારા ધની છો, આ તો પૂર્ણ કરો. તેની સાથે આપણે આપણા દિલને કેવું, આપણું દિલ કેવું છે, તો ધનીને કેવું કહી રહ્યા છે વિચારો. આ દિલની બધી વાતો છે કે ભાઈ હા, હું ભલે માયામાં હોઉં, હું ભલે મેં આ તન ધારણ કર્યું, પણ તમે તો મારા આત્મના ધની છો. હું ભૂલી ગઈ છું, હું ના સમજમાં છું, ભૂલી ગઈ છું, હું જે ભટકી રહી છું, પણ તમે તો મારી દેખભાળ રાખો. આ જ રીતે આપણે કહી રહ્યા છે, ધની અને જવાબ આપી રહ્યા છે. આપણે કહી રહ્યા છે જવાબ, મારા મનના મનોરથ પૂર્ણ કર્યા અનેક વાર. કોણ કરી રહ્યા છે મનના મનોરથ પૂર્ણ? કોણ કરી રહ્યો છે? ધની, મારા ધની સીતરામ. જો અનેક મનોરથ આપના પૂર્ણ કર્યા, તો આ ઈચ્છા પૂર્ણ કેમ ન કરે? અવશ્ય કરે. એટલે હવે શું કરે છે ધની? સાંભળજો, કે આપણા દિલની બધી ઈચ્છાઓ ધની પૂર્ણ કરશે, આમાં કોઈ સંશય નથી. પણ આપણે જે ઈશ્કની જે ઈચ્છા છે એ પૂર્ણ નહીં કરે. નિસ્બત સમજીને આપણા મનના મનોરથ અનેક વાર પૂર્ણ કરશે. નિસ્બત સમજીને બધા મનોરથ પૂર્ણ કરશે, પણ જે દિલની ઈચ્છા છે એ પૂર્ણ નહીં કરે. અને એ પૂર્ણ ક્યારે થાય? કે એની પર તમે સમર્પિત થાવ ત્યારે. એ વગર પૂર્ણ નથી. જો તું ધની પે હો ફના, જો તું ધની પે હો ફના, ધની તુજ પે હો ફિદા. તો ધની આપણી પર ફિદા. પણ આપણે તો ફના ક્યાં થયેલા છે? આપણે બધા ફના ક્યાં થયેલા છે? આવું ધણિયાણી તો હીજી મુગર અર્શ અજીમાં, મું કોડ્યું ઉમેદ્યું વળ્યું તું તિયા કોળ ગળ્યું કોનડિયમ. આવું ધણિયાણી તોહજી, કે હું તમારી ધનિયાણી છું એમ કે છે, પરમધામમાં રહેનારી છું એમ કે છે. તો હજી હું ઘર અર્શજીમ, મારું ઘર કયું છે? પરમધામ છે. હું તમારી ધનિયાણી છું, હું તમારી અંગના છું.
અને મારું ઘર પરમધામ છે એમ કે છે. તો અહીંયા આગળ આપણે મારું ઘર કેમ કરીને બેસી ગયા છે. હવે અહીંયા બે અર્થ છે. અહીંયા બે અર્થ છે. ઘર 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 કહીએ છીએ ખરા, તો જાહેરી ઘરની અંદર આપણે જે રહીએ છીએ એ ઘર, અને આપણું જે ઘર છે મીન્સ જે દિલ છે એ દિલ. દેવચંદ્રએ કહ્યું કે હું ધામની અંદર પ્રવેશ કરી નથી શકતી કારણ કે ધામ દરવાજે ઇન્દ્રાવતી રોઈ રહી છે. તો ધામ કયું? દિલ. ઇન્દ્રાવતીજીનું દિલ છે એ ધામ છે, અને ત્યાં આગળ ધની ને બિરાજમાન થવું છે, પણ ઇન્દ્રાવતી રોઈ રહી છે, એ ધામમાં પ્રવેશ નથી કરી શકતા. તો એ ધામની અંદર ધની બિરાજમાન છે. આવું ધણિયાની તોહીજી મું ઘર અર્થજી કે તમે મારા આત્મના ધણી છો, તમે મારા ધણી છો, હું તમારી અંગના છું, અને મારું ઘર પરમધામ છે. તો આપણું પરમધામ છે ક્યાં? અહીંયા માયાની અંદર આવ્યા છે, તો આ પરમધામ છે ક્યાં? તો જ્યાં એને આપણે છે જ્યાં ધની ત્યાં ધામ, જ્યાં ધની ત્યાં ધામ. ગમે એટલી સાહેબી હોય ઘરની અંદર, સુંદર સાથ સમજવા પ્રયત્ન કર્યો, ગમે એટલી સાહેબી હોય પણ આપણો ધની જ ન હોય તો એ સાહેબી કરવાની છે. ચલો આની અંદર બીજી વસ્તુ બતાવી દઉં. ચલો કે અત્યારની પરમધામની વાત, અત્યારની આ સ્ટેજ પરની પરમધામની વાત. તો અત્યારે પરમધામની અંદર ધની છે ખરા? પ્રશ્ન. પરમધામની અંદર અત્યારે ધની છે ખરા? વિચારો કે આપણું જેને ઘર કહીએ છીએ, પરમધામ મારું ઘર છે, મૂળ મિલાવા ની અંદર આપણે બેઠા છીએ, આપણી પર આત્મા ત્યાં બેઠેલી છે, પણ પરમધામની અંદર ધની છે? જો પરમધામની અંદર ધની હોય, સાંભળજો સુંદર સાહેબ, જો પરમધામની અંદર ધની હોય તો આપણી પર આત્મ જે છે એ પર આત્મ જે એ ફાર્મસીમાં ન હોય. જો પરમધામની અંદર ધની હોય, આત્મના ધની જે કહી રહ્યા છે એ પરમધામની અંદર જો આત્મના ધની હોય તો પરમધામની અંદર આપણને ફાર્મસી નથી. તો કોઈને પ્રશ્ન થાય તો આ ખેલ કોણ બતાવી રહ્યું છે? ધની તો બતાવી રહ્યા છે, પણ એ આપણા ધની નથી. એ જે સ્વરૂપ છે એ સ્વરૂપ આપણું નથી, આપણા ધનીનું નથી. જેમ પોલીસ ઓફિસર એનો એ જ વ્યક્તિ છે, બહાર જોબ પર જાય છે, જોબ પર હોય તો દંડાથી કામ કરી રહ્યા છે, પણ જ્યારે ઘરે આવે ત્યારે પત્ની શું કે દંડો બધું બહાર મૂકીને આવો કે છે, એ બધું ત્યાં આગળ, અહીં કશું નહીં, ઘરમાં કશું. અને એ જે સ્વરૂપ, પત્નીને જે સ્વરૂપ જોઈએ છે એ સ્વરૂપને પત્ની પ્રેમ કરે છે. વ્યક્તિ તો એના એ છે, પણ એ સ્વરૂપને પત્ની પ્રેમ કરે છે. હવે એ પત્ની ત્યાં જોબ પર જાય અને એને જોવે એના પતિ બધું કામ કરે તો એને કશી અસર થાય ના? ભાઈ તમે તમારી જાતે કામ કરો તો આ ચાલી કરે, કે ના કે? કેમ? એનો પતિ છે છતાં પણ એ જ્યારે સત્તાની અંદર છે ત્યારે પત્ની શું કે છે? તમે તમારું કામ કરો, હું તો આ ચાલી ઘરે. અને ઘરે આવે ત્યારે એ સ્વરૂપની અંદર હોય ત્યારે, પ્રેમના સ્વરૂપની અંદર હોય ત્યારે પત્ની એમને ઘેર જવા, એમને એક પલ માટે છોડે ખરી?
તો પ્રશ્ન છે ક્યાં અહીં આગળ કે પરમધામની અંદર ધણી છે ખરા અત્યારે? આપણે જેને આત્મના ધણી કહીએ છીએ એ પરમધામની અંદર છે ખરા અત્યારે? જો પરમધામની અંદર હોય તો આત્મને ફાર્મસી ના આવે. કહેવાનો મતલબ કે પરમધામમાં નથી તો ધણી છે ક્યાં? હવે જો પરમધામ આપણું ઘર હોય તો આપણને ફાર્મસી કેમ નહીં આવે? આપણે બહાર કેમ ફરતા રહીએ? ફાર્મસી મીન્સ બહાર ભરી રહ્યા છે, કેમ ફરતા રહીએ? તું ભાઈ તારા ઘરમાં રહે ને, બહાર ભટક્યા વગર કેવી નાખે કે આજુબાજુ બધે ભટક્યા વગર તું તારા ઘરમાં રહે ને. તો અત્યારે ધામ છે ક્યાં? કે જ્યાં ધણી છે એ ધામ. તો ધણી ક્યાં બિરાજમાન છે? મેરા અર્શ દિલ મોમિન કરીને બિરાજમાન છે. તો ધામ ક્યાં થયું? આપણું દિલ એ ધામ છે. તો આપણું દિલ એ ધામ છે. આપણે કહી રહ્યા છીએ કે હું તમારી અંગના છું અને પરમધામ એ મારું ઘર છે. તો એ ઘરની અંદર આપણે ઝાંખીને કેમ જોતા નથી? આપણા દિલને ઝાંખીને કેમ જોતા નથી? ધણી ત્યાં બિરાજમાન છે. ધણી ક્યાં બિરાજમાન છે? તો આપણા દિલમાં. આપણે વાણીના ઇલમ દ્વારા આપણે કેટલી વાર સમજ્યા ને કે મેરા અર્શ દિલ મોમિન, મેરા અર્શ દિલ મોમિન, હું ધણીની અંગના છું. આ બધું કહી રહ્યા છે. આપણે આ બધું કહી રહ્યા છે. આની સમજ પણ છે. તો પછી આપણે દિલના દરવાજા ખોલીને કેમ જતા નથી કે જોતા નથી? બાહ્ય ચક્ષુ કેમ બંધ કરતા નથી? મેં કોળિયું ઉમેદ્યું વળ્યું. મેં કોળિયું ઉમેદ્યું વળ્યું કે મારી કરોડો ચાહનાઓ છે, મારી અનેક ચાહનાઓ છે. તું તું કિયા કોડ ગલ્યું કોનડિયમ. કે આ મારી જે કરોડો ચાહના છે અને ધની તો ધની કેવા છે? બધી રીતે સમર્થ છે. તો અમારી જે બધી ચાહનાઓ છે, કરોડો ચાહના છે, તો એ બધી ચાહનાઓ તમે કરોડ ગણી અમારી પૂર્ણ કેમ નથી કરતા? હવે મારી જે બધી આનો અર્થ શું છે? આનો કે ભાઈ મારી તો કરોડો ચાહનાઓ છે, પણ તમે તો બધી રીતે સમર્થ છો. હવે જો તમે બધી રીતે સમર્થ હોય તો પછી મારી જે ચાહના છે કે ભાઈ મારી આ છે, તો મારા દિલની ચાહના છે, તો તમે એના કરતો કરોડ ગુણી મારી ચાહનાઓ કેમ નથી પૂરી કરતા? કરોડ ગુણી. કે આજે એક વસ્તુ છે કે આપણી એક એક્ઝામ્પલ સંસારનું એક્ઝામ્પલ આપો કે આપણા દિલની ચાહના છે કે મારો પતિ છે એ મને નેકલેસ લાવ્યા આપ્યો. આ તો એક એક્ઝામ્પલ છે, માયાની વાત છે. એક નેકલેસ લાવ્યા આપ્યો. સારી વાત છે. ધની બધી રીતે સમર્થ હોય આપણો તો શું કે છે કે તું નેકલેસ માંગે છે, હું તને નેકલેસ લાવી આપું, બુટ્ટી લાવી આપું, બંગડીઓ લાવી આપું, બધું લાવી આપું. એટલે તારી એક જ ઈચ્છા છે તો હું કરોડ ગુણે તારી ઈચ્છા પૂર્ણ કરું. આ સંસારનું ઉદાહરણ. એમ ધની મારી કરોડો બધી ઈચ્છાઓ છે, એને તમે કરોડ ગુના, મારી તો આટલી બધી ઈચ્છાઓ છે, તો મારી તમે એ બધી ઈચ્છાઓ કરોડ ગુના મારી પૂર્ણ કેમ નથી કરતા? મને કેમ નથી આપતા? કેમ મારી નથી પૂર્ણ કરતા? આપણી તો ખાલી આટલી ઈચ્છા હોય કે ધની મારી આંગળી પકડે તો સારું. પણ ધની આપણે ઈચ્છા કરી કે ધની મારી આંગળી પકડે તો સારું, પણ ધની આપણો હાથ જ પકડી લીધો હતો તો આપણે ખાલી આંગળીની વાત કરી અને ધનીએ તો હાથ પકડ્યો આપણો. આને કરોડ ગુના કહેવાય. કે આપણી તો ઈચ્છા આટલી હતી કે આટલું મળે તો સારું, પણ એના કરતો તો તમને એનો કોઈ પાર નથી, એટલું મળે તો એ કરોડ ગુના છે. કે તમે આ કેમ નથી પૂર્ણ કરતા?
તો ભાયો હે ઉમેદ્યું મૂગ્યું નયું નયું દિલ ધરે હીન જમીન ધાપદિયું આયું દિયું સકિય કરે. તો ભયો હે ઉમેદ્યું મગ્યું કે ધની તમને સમજ છે એમ કે છે, તમે જાણો છો એમ કે છે કે અહીંયા આગળ મારી બધી જે ઈચ્છાઓ છે, મારી બધી જે ચાહનાઓ છે એમ કે છે, નહીં ચાહનાઓ ખરી, પણ નયા નયા જેમ જેમ અનેક એક કિરણની અંદર, એક રંગની અંદર અનેક કિરણો હોય, અનેક કિરણની અંદર અનેક તરંગો હોય, એમ મારા દિલની અંદર મારા દિલનો જે ઈશ્કનો રંગ છે એની અંદર અનેક રંગો છે અને અનેક રંગોની અંદર અનેક તરંગો છે. અને આ જે તરંગો છે નઈ નઈ ચાહનાઓ છે, મારા દિલની નઈ નઈ ચાહનાઓ છે. ક્यों આગળ? તો અહીંયા આગળ આ ખેલની અંદર નયું નયું દિલ ધરે, નયું નયું દિલ ધરે, નઈ નઈ ચાહનાઓ. વિચાર કરો. અહીં આગળ આપણી નવી નવી ચાહનાઓ છે આ બ્રહ્માંડની. પરમધામની અંદર તો તમે પૂરી કરો છો એમ કે છે, આમાં કોઈ સંશય નથી. પણ અહીંયા આગળ મારી નવી નવી ચાહનાઓ છે, નવા તો એ અમારે તૃપ્ત કરવી જોઈએ, અમારી પૂર્ણ કરવી જોઈએ એમ કે છે. હીન જમીન દ્રાપ્યું, હીન જમીન દ્રાપ્યું આયુ ડુનિસ ક્યું કરે એમ કે છે. કે આ જે બધી ચાહનાઓ છે એ બધી ચાહનાઓ તમે મારી કેમની પૂર્ણ કરશો? અહીંયા પૂરી કરો ને. પરમધામની અંદર તો તમે કરો છો, હું દિલની અંદર ઈચ્છા કરવી પણ તમે પૂર્ણ કરી રહ્યા છો કે છે. આપણા દિલની અંદર, પરમધામની અંદર આપણા દિલની અંદર ભાવ થયો કે મારે આ જોઈએ છે, તો તમે જુઓ ધની અનેક ખુશખુશાલીઓ આપણી સેવામાં કેવી હાજર હોય છે કોણ? ધનીના જ સ્વરૂપો છે કે મારી ત્યાં આગળ એક ઈચ્છા થાય એમાં તમે તો એ પૂર્ણ, આપણી ઈચ્છા થાય પહેલો તો પૂર્ણ કરવા તત્પર હોય છે. તો અહીંયા આગળ એ આ માયાના બ્રહ્માંડની અંદર કે છે આ, તો અહીંયા કેમ નથી કરતા તમે એમ કે છે. કે આ બધી હું મારી ઈચ્છાઓ કેવી રીતે પૂર્ણ કરું? અને આપણે અહીંની ભાષામાં શું કહીએ ખબર છે? શેખ ચલ્લીના વિચાર કરવાના બંધ કરી દીધું. શેખ ચલ્લી આ માયાની ભાષામાં કે શેખ ચલ્લીના ભાષા, મારે આ થાય ને પેલું થાય ને પેલું થાય, હવે કશું હોય નહીં. હવાની અંદર મહેલ બોધે, જેને આપણે એવું કહીએ હવાની અંદર મહેલ બોધે. પાણી કે તો કાદવ. પણ કહેવાનો મતલબ શું છે કે પાણી હોય તો કાદવ હોય, એમાં નવાઈ નથી. પ્રોબ્લેમ છે ક્યાં કે આપણે પાણી કહીએ છીએ તો કાદવ હોય, આમાં કોઈ સંશય નથી એમ કે છે. એટલે કાદવ મીન્સ કે જમીન છે પલળેલી હોય, અને બીજી રીતે કહી દો તેની આજુબાજુની જમીન પલળેલી હોય, પાણીથી તળબોળ હોય, ને આપણે કાદવ કહીએ, બરોબર ને? પાણીથી તળબોળ હોય. પણ અહીંયા આગળ જે છે આની અંદર તમે મને ભીની કરો તો ખરા, અહીંયા મારી ઈચ્છાઓ પૂર્ણ કરો તો ખરા. હું કેમ નહીં કરું? પરમધામની અંદર કરો છો એમાં તો કોઈ સંશય નથી અમને, પણ અહીંયા આગળ
હોય કે મારી આ ઈચ્છાઓ પૂર્ણ નથી થતી, હજુ અહીંયા હજુ બાકી હજુ અહીંયા પૂરું નથી થયું કે હું કેમ નહીં કરું કે છે, તો મારી અહીંયા ઈચ્છાઓ પૂર્ણ થતી નથી એમ કે છે. તો પછી હું મારા દિલનો જે પ્રેમ છે એ પ્રેમ હું તમને કેવી રીતે આપું? બહુ જ આ છેલ્લું જે પોઈન્ટ છે ને બહુ મહત્વનું છે. મારા દિલની ઈચ્છાઓ એટલે કેવી રીતે આપું મીન્સ કેવી રીતે પ્રદર્શિત કરવું એમ કે છે, કેવી રીતે તમને બતાવું? મારા દિલની તરંગો છે, ચાહનાઓ છે, એ ચાહનાઓ તમે પૂરી કરતા નથી. તો મારા દિલની અંદર તમારા માટેની જે કંઈક છે ચાહનાઓ, એ તમને હું કેવી રીતે બતાવી શકું, અથવા કેવી રીતે હું કહી શકું? અથવા એને હું કેવી રીતે પૂર્ણ કરું? અથવા હું એને કેવી રીતે પૂર્ણ કરું? કે આપણા દિલની ચાહના હોય કે ધણીને હું આ સરસ શિણગાર કરીને સજાવું, આ ઈચ્છા થઈ આપણને. દિલની અંદર વાઇબ્રેશન આવ્યું કે ભાઈ ધણીને આ રીતે હું સજાવું. ચલો આ ઈચ્છા કર્યા કરતો એક સરસ ઈચ્છા બીજી બતાવું કે હવે સમય આવી ગયો છે પારણિયા માટે. બેનો જુઓ તમે, તો ધણીને પારણિયાની અંદર ઝુલાવવા માટે હજુ તો વાર છે, હજુ તો 1 મહિનાની વાર છે, પણ ધણીને પારણિયાની અંદર ઝુલાવવા માટે આપણે અત્યારથી કેવી તૈયારી કરીએ છીએ? આપણે અત્યારથી કેવી તૈયારી કરીએ છીએ? પણ એ ઈચ્છા જે છે કે મારા દિલની અંદર તરંગ આવ્યો કે હું આ ધણીને આ રીતે હું ઝુલાવું, પણ આ ઈચ્છા પૂર્ણ કરવા માટે ધણી જો આપણને મદદ ન કરે, તો આજે મારા દિલની જે ઈચ્છા છે હું તમને કેવી રીતે બતાવી શકું, કેવી રીતે હું પૂરી શકું, હું કેવી રીતે મારું તમને કહી શકું? કે સપોઝ આપણે પારણી ધણીને કરાવું છે, આ ઈચ્છા થઈ દિલની અંદર, પણ આ ઈચ્છા આપણે દિલની અંદર પૂરી જ ન થાય, આ ઈચ્છા પૂર્ણ જ ન થાય. આપણે પ્રયત્ન કર્યો પણ ઈચ્છા પૂર્ણ ન થઈ, સમજી લો કે પૂર્ણ ન થઈ. જો પૂર્ણ ન થાય તો પછી કે હું તમને કેવી રીતે મારા દિલના ભાવ છે, મારો દિલનો ઈચ્છ કે હું તમને કેવી રીતે બતાવી શકું? પ્રશ્ન અહીંયા છે. આ દિલની વાત છે. પણ તમે માર્ક કરો આના કે આપણા દિલની ઈચ્છા જો થઈ હોય તો અવશ્ય પૂરી થાય છે કે નથી થતી? આપણી પાસે કશું નથી અને આપણા દિલની અંદર ઈચ્છા થઈ કે હું ધણીને આ રીતે કરું, ગમે ત્યાંથી આવી જશે અને ઈચ્છા પૂર્ણ થશે. એ આપણો જે દિલનો ભાવ છે એ દિલનો ભાવ ધણી પૂર્ણ કરે છે. પણ એ કદાચ પૂર્ણ ન થાય તો કે હું તમને કેવી રીતે કહું કે મારા દિલમાં આ ઈચ્છા હતી, આ તરંગો હતા, આ ભાવના હતી, આ ચાહના હતી. જેમ ધણી આપણને કહી રહ્યા છે, જેમ ધણી આપણને બતાવી રહ્યા છે, તુમકો ઇશ્ક ઉપા જાઓ ને કરું સો અનેક ઉપાય, એમ કહીએ છીએ આપણે કે હું તમને ખુશ કરવા માટે મારી બધી જે દિલની ચાહનાઓ છે એ દિલની ચાહનાઓ તો પ્રગટ કરી રહી છું, પણ એ પૂરી ન થાય તો હું કેવી રીતે બતાવી શકું કે મારી આ બધી આ ચાહનાઓ? જેમ ધણી કરી રહ્યા છે કે તુમકો ઇશ્ક ઉપજાઓ ને કરું સો અનેક ઉપાય, ધણી તો ઉપાય કરી રહ્યા છે પણ એ ઉપાય ધણીનો સક્સેસ જતો નથી. એની પાછળનું કારણ શું છે આપણને સમજ છે કે સક્સેસ જતો નથી, તો ધણીએ ઉપાય કરવાનું છોડતા નથી, તો આપણે શા માટે છોડી દઈએ છીએ? આપણે શા માટે છોડી દઈએ છીએ? हेडो जानी दिल में पिरोई ढके द्वार, नकी सुनाइए गालड़ी नकी दिए दीदार. ચલો ધણી શું કહી રહ્યા છે, ધણીને આપણે શું કહી રહ્યા છે?
हेडो जाने दिल में, पीराई ढके द्वार, पीराई ढके द्वार, કે તમને પીરાઈ ઢકે ધાર્મિક શું છે કે તમે પહેલા દરવાજા તમારા દિલના દરવાજા બંધ કરી દીધા છે. હાવ તો આપણે કહેવાય, છતાં આપણે ધણીને કહીએ છીએ. હેડો જાણી દિલ મેં કે મારા જે દિલના જે બધા વાઇબ્રેશનો છે, એટલે મારી બધી જે ઈચ્છાઓ છે કે એ ઈચ્છાઓ તમે જાણી લીધી, એમ કે છે દિલમાં તમે જાણી લીધી અને તમારા દિલના દરવાજા બંધ કરી દીધા. જેમ આપણને ખબર હોય, પેલા ઉદાહરણ સમજો કે જેમ આપણને ખબર છે કે આપણા ઘરે કોઈ આવી રહ્યું છે, આપણને ખબર છે, તો આપણે શું કરીએ? બાણું બંધ કરીને જતા રહે ને અંદર. કોઈને બોલાવાના હોય તો શું કરીએ કે ભાઈ આ ક્યાંથી આવી, તો બાણું બંધ કરી દે અને પછી અંદર જતા રહીએ. એમ કે છે તમે પણ પહેલેથી દિલના દરવાજા બંધ કરી દીધા છે. એમ કે હેડો જાણી દિલ में पीराई ढके द्वार, નકી સુણાઈએ ગાલડી, નકી સુણાઈ ગાલડી, કે પહેલેથી તમે દિલના દરવાજા બંધ કરી દીધા છે. હવે કે તમે મારી સાથે મીઠી વાતો પણ નથી કરતા અને દીદાર પણ નથી આપતા. નકી દિયે દીદાર, નકી દિયે દીદાર. હેડો જાણી દિલ મેં. આપ ચોપાઈ મહત્વની છે, એની પાછળનું કારણ સમજાવો કે હેણો જાણી દિલ મેં, કે મારા દિલની વાત તમે બધી જાણી અને બધી જાણીને પછી શું કર્યું? એમ કે છે તમે પીરોઈ ઢકે દ્વાર, પીરોઈ ઢકે દ્વાર, કે તમારા દિલના દરવાજા બંધ કરી દીધા. અને બંધ કરી દીધા અને શું પાછું? એટલું ઇનફ નથી, આટલું આપણે ઇનફ નથી, એનાથી વધારે લડી રહ્યા છે ધણીને કે ધણી તમે આવું શા માટે કર્યું? આપણે કોઈના ઘરે જતા હોઈએ અને આપણા એ દરવાજા બંધ કરીને જતી રહે બીજે ક્યાંય, તો આપણે શું કરીએ? કેટલા ગુસ્સે થઈ કે ના થયા એની પર કે મેં એને ફોન કરીને કહ્યું તું, છતાં પણ એ ઘરની બહાર જતો રહ્યો. પહેલેથી ના કેવું તું ને. એ વસ્તુ અહીંયા છે કે મારા દિલની તમે વાત સાંભળી, તમે તમારા દિલના દરવાજા બંધ કરી દીધા. હવે દિલના દરવાજા બંધ કરીને વાંધો નહીં, પણ કે છે તમે મીઠી વાતો પણ મારી સાથે નથી કરતા અને તમે દીદાર પણ નથી આપતા. હવે પ્રશ્ન એ થાય કે આપણે આ સાચું લડી રહ્યા છીએ? આ ચોપાઈની અંદર પ્રશ્ન એ થયો કે આપણે આ સાચું લડી રહ્યા છીએ કે મારા દિલની વાત સાંભળી, તમે મારા દિલની વાત સમજીને તમે તમારા દિલના દરવાજા બંધ કરી દીધા? જો આપણા દિલની વાત સમજ્યા હોય તો ધની, તો આપણે કહીએ છીએ કે મારા મનના મનોરથ પૂર્ણ કર્યા. અને એક વાર જો મહેર તાળી રહે તો મહેર માપી જાય. ધનીની મહેર તો પલ પલ આપણને મળી રહી છે. આપણે દિલની અંદર ઈચ્છા કરી એના કરતો કરોડ ગુના મળી રહી છે આપણને. તો વાસ્તવની અંદર દિલના દરવાજા બંધ કર્યા છે કોણે? મારી બધી વાતો સાંભળીને તમે દિલના દરવાજા બંધ કરી દીધા. અવશ્ય કરે ધની, આમાં કોઈ સંશય નથી. તમારી જે તમારી મીન્સ આપણી જે ચાહનાઓ છે, આપણી ચાહનાઓ ધની પ્રત્યે ન હોય, આપણી ચાહનાઓ દિલથી ન હોય, દિમાગથી હોય, અંતસ્કરણથી હોય, તો એ ન પૂરી કરે. એટલે ધની શું કહી રહ્યા છે? ધની કહી રહ્યા છે શું? કે હું જે આપી રહી છું એને તો તું લેતી નથી.
તારે તો બીજું બધું જોઈ રહે છે, પણ હું તને જે આપી રહી છું, હું જે તને અમૃત આપી રહી છું, એ તું લેતી નથી, અને તું મારી પાસે વિષ માંગુ છું, હું તને કેવી રીતે આપું? તેમ છતાં પણ આપણું દિલ રાખવા માટે નિસ્બત સમજીને એ પણ આપે છે. હા, એ પણ આપે છે. માયાની તમારી ચાહનાઓ છે, એ પણ તને પૂર્ણ કરે છે. એ વિષ છે, પણ એ પણ પૂરી કરે છે. એવું ના સમજશો, એ નથી કરતા પૂરી, કારણ કે આશિક છે. તું જે માગીશ એ તને હું આપીશ. તું જે માગીશ એ તારી બધી મનની ઈચ્છાઓ પૂર્ણ કરશે, પણ આ બે ઈચ્છાઓ પૂર્ણ નહીં કરે. આ બે ઈચ્છાઓ છે, પૂર્ણ નહીં કરે. તો કઈ બે ઈચ્છા? કે ધનીની વાતો આપણે નહીં સાંભળી શકીએ, ધનીના દીદાર નહીં થાય. આ બે ઈચ્છા પૂર્ણ નહીં થાય. અને એ બે ઈચ્છા જો આપણે પૂર્ણ કરવી હશે તો દિલના દરવાજા આપણે ખોલવા પડશે, દિલ સાફ કરવું પડશે, ત્યારે ઈચ્છા પૂર્ણ થશે. એ વગર આ ઈચ્છા પૂર્ણ નહીં. દિલના દરવાજા ધનીએ બંધ નથી કરી દીધા, દિલના દરવાજા આપણે બંધ કરી દીધા છે. એક વાત આની અંદર એક વાત કહું, પરદેશથી આપણો દીકરો આવવાનો છે, સમજો. આપણને ખબર પડી કે આ તારીખે મારો દીકરો આવવાનો છે, આપણને સમજ પડી પરદેશથી આવવાનો છે. તો પરદેશથી આવવાનો છે, તો એક મહિનાથી તમારું જે મન છે કેટલું પ્રફુલ્લિત હોય છે કે મારો દીકરો આવવાનો છે, મારો દીકરો આવવાનો છે. અને દિવસો ગણતા હોઈએ, એની અંદર જ લાગેલા હોઈએ આપણે. અઠવાડિયું બાકી રહી ગયું હોય તો એના માટે એની રૂમ સજાવતા હોઈએ, એને શું શું જોઈએ છે આની બધી તૈયારીઓ કરતા હોઈએ. અને શું શું ભાવે છે એની બધી તૈયારીઓ કરતા હોય. આજે આવવાનું છે, જે દિવસે આવવાનો છે એ દિવસ પહેલા એના માટેની સરસ સરસ રસોઈઓ કરી દીધી. અને એટલું પૂરતું નથી, એને લેવા માટે આપણે એરપોર્ટ જઈએ અને આમ ચાતકની જેમ જોઈ રહીએ કે હમણાં આવશે, હમણાં આવશે, હમણાં આવશે. આપણી નજર ન હટે ત્યાંથી, આપણી નજર ન. કોણ આવી રહ્યું છે? દીકરો આવી રહ્યો છે. બધાને કહેતા ફરીએ અને આપણે પ્રફુલ્લિત રહીએ. એક આ પ્રસંગ છે. આવવાનો છે તો છેક એરપોર્ટ લેવા ગયા. 2 કલાકનો રસ્તો હોય તો એને લેવા જાય. ભાઈ, એટલો હર્ષ અને ઉમંગની સાથે. અહીંયા આગળ આપણા ધણી જે છે એ આપણા દિલની અંદર અર્શ કરીને બિરાજમાન થયા છે. તેમ છતાં પણ એ દિલની અંદર જે કચરો છે એ કચરો આપણે સાફ કર્યો નથી અને એમની સામે જોયું નથી. અને દીકરો આવવાનો છે તો એની રૂમ બૂમ બધું સજાઈને કમ્પ્લીટ રાખ્યું છે. બહારથી દીકરો આપણને આવી રહ્યો છે તો એની રૂમ સજાઈને કમ્પ્લીટ રાખી છે કે એને કશું તકલીફ ન પડે. અને આપણા દિલને તેની અર્શ કરીને બિરાજમાન છે તો એ જે રૂમ છે, એ જે ઘર છે, એ ઘરને આપણે સાફ કર્યું નથી. ન રે કચરો ભરેલો છે. વિચાર આના ઉપર વિચાર કરો. ધની કેવી રીતે દીદાર આપે? દિલના દરવાજા બંધ કોણે કર્યા છે? આપણે કર્યા છે કે ધનીએ કર્યા છે? અને તેમ છતાં કહે છે કે ધનીએ દરવાજા બંધ કરી. ધની દીદાર નથી આપતા, ધની મારી મનોકામના પૂર્ણ નથી કરતા, મારા દિલની વાત ધની સાંભળતા નથી. આપણે કહી રહ્યા છે અવશ્ય સાંભળશે, અવશ્ય સાંભળશે, આમાં કોઈ સંશય નથી.
પણ એ સુંદરતા જોઈતી હશે તો આપણે સુંદર બનવું પડશે. આપણે જ્યારે લાયક બનીશું તો અવશ્ય ઓટોમેટિક મળશે. 10 વર્ષની ઉંમરે બાળક ગાડી માગે કે સ્કૂટર માગે તો મા બાપ લાયા છે ખરા? મા બાપ એકનો એક દીકરો હોય, ઘણો પ્યાર કરતા હોય મા બાપ દીકરાને, પણ 10 વર્ષની ઉંમરે એને લાયા છે ખરા? ના. એ પરિપક્વ થશે તારે એને કહેવું નહીં પડે કે મને લાયા આપો, તરત હાજર થઈ જશે. એમ આપણે જ્યારે પરિપક્વ થઈશું તાર ધણીને કહેવું નહીં પડે કે ધણી દીદાર આપો, તમારા દર્શન આપો, તમારી વાતો નથી સમજાય, બધું જ સમજાશે, બધું ઓટોમેટિક આવશે. એના માટે એ સ્ટેજ પર આવો. એટલે સુંદરતા જોઈતી હોય તો આપણે સુંદર બનવું પડે. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને આપણે દોડાવીએ. हेड़ो जानी दिल में पिरोई ढके द्वार, नकी सुनाइए गालड़ी नकी दिए दीदार, नकी दिए दीदार। बोलो श्री प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साधना चरणों में कोटान कोट धन्यवाद प्रणाम जी।